અંકલેશ્વર જેડીસી પોલીસ મથકની હદમાં આવેલ જલધારા ચોકડી પાસે ગત 22 જૂનના રોજ આસ્થા અને અંધશ્રદ્ધાનો લાભ ઉઠાવી એક વયસ્ક મહિલા સાથે ₹63,000ની છેતરપિંડી આચરવામાં આવી હતી. ધંધામાં પ્રગતિ કરવાની અને દાગીના પવિત્ર કરવાની વિધિના બહાને સોનાની બુટ્ટીઓ તથા સોનાનો દાણો સેરવી ફરાર થઈ ગયેલા રીઢા ગુનેગારોની ટોળકીને અંકલેશ્વર જેડીસી પોલીસે બાલાસિનોરથી મુદ્દામાલ સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે. પોલીસે દાગીના ખરીદનાર સોનીની પણ ધરપકડ કરી છે. બનાવની વિગતો અનુસાર અંકલેશ્વરની જલધારા સોસાયટીમાં રહેતા 55 વર્ષીય રંજનબેન જલધારા ચોકડી પાસે ફૂલ વેચવાનો વ્યવસાય કરે છે. ગત 22 જૂને બપોરે 2 વાગ્યાના સુમારે એક અજાણ્યા પુરુષ અને મહિલા તેમની લારી પર આવ્યા હતા. એડ્રેસ પૂછવાના બહાને આ ઠગોએ રંજનબેન સાથે ધાર્મિક વાતો શરૂ કરી હતી અને જો તમે આ વિધિ કરાવશો તો તમારા ધંધામાં ખૂબ બરકત આવશે તેમ કહી વિશ્વાસમાં લીધા હતા. ગઠિયાઓએ રંજનબેનના કાનની સોનાની 2 બુટ્ટી 4 ગ્રામ કિંમત ₹56,000 તથા નાકનો સોનાનો દાણો 0.5 ગ્રામ કિંમત ₹7,000 વિધિ કરવાના બહાને ઉતરાવી લીધા હતા અને નજર ચૂકવી રફલ ચક્કર થઈ ગયા હતા. ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ અને નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ જીઆઈડીસી પીઆઈ CF ઠાકોરે સર્વેલન્સ સ્ક્વોડની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે એએસઆઈ યુવરાજસિંહ, પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ અને જીગરભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે આ ગુનામાં સામેલ આરોપીઓએ છેતરપિંડીના દાગીના બાલાસિનોરના એક સોનીને વેચ્યા છે. જેથી પોલીસે બાલાસિનોર ખાતે દરોડો પાડી વસીમ ગુલામશાહ શેખ, સલમા ઉર્ફે ઇકબાલ કમરુદ્દીન શેખ અને સોનું ખરીદનાર દક્ષેશકુમાર મહેરભાઈ શાહ ઝડપી પાડ્યો હતો. પોલીસે આ કેસમાં કુલ 1,12,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ટોળકી મોટે ભાગે એકલ દોકલ કે વયસ્ક મહિલાઓને ટાર્ગેટ કરતી હતી. રસ્તામાં એડ્રેસ પૂછવાના બહાને ઊભા રહી ભેળવી દે તેવી ધાર્મિક વાતો કરતા અને વિધિના નામે સોના ચાંદીના દાગીના ઉતરાવીને પલાયન થઈ જવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. ટૂંક જ સમયમાં આ ભેદ ઉકેલવામાં જીઆઈડીસી પોલીસની ટીમને મોટી સફળતા મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જીઆઈડીસી પોલીસે ઝડપી પાડેલા વસીમ ગુલામશાહ શેખ રહે માલેગાંવ, મહારાષ્ટ્ર મૂળખેડા આરોપી સામે અગાઉ ભરૂચ, દાહોદ અને અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી તેમજ પ્રોહિબિશનના 3 ગુના નોંધાઈ ચૂક્યા છે. તો સલમા ઉર્ફે ઇકબાલ કમરુદ્દીન શેખ રહે માલેગાંવ, મહારાષ્ટ્ર, મૂળ સુરતની આ મહિલા આરોપી અત્યંત રીઢા ગુનેગાર છે. તેની સામે ભરૂચ, ગાંધીનગર, અમદાવાદ, વસ્ત્રાપુર, વાસણા, રાજકોટ, પોરબંદર, ભાવનગર, અમરેલી અને દાહોદમાં ચોરી તથા છેતરપિંડીના કુલ 9 ગુનાઓ નોંધાયેલા છે. મિલકત વિરોધી ગુનાઓ જે છે તેના ડિટેક્શનના ભાગરૂપે માનનીય આઈજી સાહેબ તથા એસપી સાહેબની સૂચના અન્વયે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનને ખૂબ મોટી સફળતા મળી છે. જેમાં આ જે ગુનો જે છે તે ડિટેક્ટ કરવામાં હકીકત એવી છે કે આ 2 પતિ પત્ની જે છે જેનું નામ છે વસીમ ગુલામશાહ શેખ તથા સલમા ઇકબાલ કમરુદ્દીન શેખ, તેઓ જે છે એ પતિ પત્ની હોવાનું દેખાડો કરતા હતા. જતા વ્યક્તિને ધાર્મિક વિધિમાં રસ હોય તેવી વ્યક્તિને એપ્રોચ કરી તેમને વાતોમાં ઉલઝાવી, તેમને લલચાવી, ફોસલાવીને તેમની પાસેથી સોના ચાંદીના દાગીના કે રોકડ જે પણ હોય તે પડાવી લેતા હતા. તેને પોતાની વાતોમાં ફસાવી અને આ રીતનો ગુનો આચરતા હતા. જેમાં ગુનો દાખલ કરી જીઆઈડીસી પોલીસ સ્ટેશને અલગ અલગ ટેકનિકનો ઉપયોગ કરી અને ગુનાનું ડિટેક્શન કર્યું છે અને આ તમામ મુદ્દામાલ છે એ કબજે કરવામાં આવ્યો છે. જેમાં મુદ્દામાલ લેનાર દક્ષેશકુમાર મહેન્દ્રભાઈ શાહ કે જે સોની છે તેનું પણ, જે બાલાસિનોરના છે, તેને પણ આમાં આરોપી તરીકે લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. કુલ 1,12,000 જેટલો મુદ્દામાલ જે છે એ રિકવર કરવામાં આવ્યો છે. આ બંને વિરુદ્ધ અગાઉ પણ અમરેલી, પોરબંદર, અમદાવાદ વગેરે અલગ અલગ જગ્યાએ 9 જેટલા ગુનાઓ પણ દાખલ થયેલા હોવાનું ધ્યાનમાં આવેલ છે. એટલે એક પ્રકારના હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ છે તેવું ધ્યાનમાં આવેલ છે.